નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચા પીતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, વાત કરીએ તો દિવસની શરૂઆત ચાથી થાય તો મજા છે। એવા ઘણા લોકો છે જેમને આપણે ચા પ્રેમી કહીએ છીએ। ભારત એક એવો દેશ છે જ્યાં લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે। અહીં એવા લોકો પણ છે જે માત્ર સવાર સાંજ નહીં પરંતુ દિવસભર ચાનું સેવન કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે પણ આ લોકોમાં સામેલ છો તો આ સમાચાર તમારા માટે છે। તમને જણાવી દઈએ કે ચાનું વધુ પડતું સેવન આપણા શરીરમાં ગંભીર બીમારીઓને જન્મ આપે છે। ચાનું નામ સાંભળતા જ લોકો ખુશ થઈ જાય છે। કેટલાક લોકો એવા છે જેમને દિવસભરમાં ગમે તેટલી ચા આપો તો એ પીવે જ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો ચાનું વધુ પડતા સેવનથી પેટમાં બળતરા, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે। વધુ માત્રામાં ચા પીવાથી હાડકાને નુકસાન અને ઊંઘ ન આવવી, ત્વચા કાળી પડી જવી જેવી સમસ્યાઓ થઈ શકે છે। તેમાં રહેલું કેફીન મગજ પર અસર કરે છે, જેનાથી વિચારવાની ક્ષમતા ઘટી જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સિવાય જે લોકો વધુ પડતી ચા પીવે છે તેમની ત્વચા કાળી થઈ જાય છે અને તેમને પિમ્પલ્સ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। ચાની લતને સંપૂર્ણપણે છોડવી મુશ્કેલ છે, પરંતુ તેને ધીમે ધીમે તેનાથી છુટકારો મેળવી શકો છો। ગર્ભાવસ્થા દરમિયાન ચા ન પીવી જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં